નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ઇન્સ્ટિટ્યૂટ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો? એકદમ મજામાં. જે આ વિદ્યાર્થી મિત્રો મજામાં તો નહીં હોવું, કારણ કે એની પાછળનું કારણ છે કે પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે અને દિલ ધક 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 થાય છે અને ઘણી બધી તૈયારીઓ વિદ્યાર્થીઓ કરવા માંડ્યા છે. અને ઘણા બધા વિડીયોઝની નીચે કોમેન્ટ એવી હતી કે સર તમે સેક્શન સી ના આઈએમપી આપી દીધા, સર તમે સેક્શન ડી ના પણ આઈએમપી આપી દીધા, પણ સર હવે સેક્શન બી ના આઈએમપી ક્યારે આપશો? તો દીકરાઓ, તમારી આતુરતાનો અંત આવી ગયો છે. તમારી તૈયારીને ધારદાર, શાનદાર, જોરદાર બનાવવા માટે તમારા હીરુ સર તમારા માટે લઈને આવ્યા છે બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 વિષય વિજ્ઞાન સેક્શન બી ના મોસ્ટ આઈએમપી. કારણ કે આ સેક્શન બી 18 માર્કનો દીકરાઓ પૂછાય છે અને 18 માંથી 18 માર્ક જો તમારે જોતા હોય તો આ ક્લાસની અંદર આપેલા દરેક સવાલો જો તમે કરી લીધા તો આનાથી 12 એટલે કે આનાથી 12 એક પણ સવાલ છે એ તમારા સેક્શન બી માં નહીં આવે. 3 વખત રિપીટ કર્યું છે, નહીં આવે. હવે તો 6 વખત રિપીટ થઈ ગયું. એટલે દીકરાઓ ફૂલ કોન્ફિડન્સ સાથે, ફૂલ રિસર્ચ સાથે એકદમ એનાલિસિસ કર્યું, એકદમ એક સવાલોનું છે એ દીકરાઓ વર્ણન કર્યું, જોયું કે બોર્ડના પેપરો જોયા કે કેવી રીતે છે એ સવાલો પૂછાઈ શકે છે અને એના આધારે તમને આજનો આ જે ક્લાસ છે એ જોવા મળવાનો છે. તો દીકરાઓ ફટાફટ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે વિડીયોને પહેલા તો લાઈક કરી દો, ચેનલને જેટલા પણ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ નહીં કરી એ સબસ્ક્રાઇબ કરી દો દીકરાઓ, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી દીકરાઓ જો શેર નથી કર્યો તો શેર કરી દો, કારણ કે હજી તો તમારા માટે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર આવવાના છે તમને તમારી બોર્ડ પરીક્ષાની તૈયારી કરાવવા માટે. તો ચાલો શરૂ કરીએ આજના આપણા સેશનની શરૂઆત કરીએ. તો દીકરાઓ શરૂઆતમાં તો આપણને બ્લુપ્રિન્ટ જાણવી ખૂબ જરૂરી છે. આપણને બધાને ખબર છે દીકરાઓ કે ટોટલ 13 સવાલો પૂછાવાના છે. કેટલા સવાલો પૂછાવાના છે? ટોટલ 13 સવાલો પૂછાવાના. કેટલા સવાલો પૂછાવાના દીકરાઓ? ટોટલ 13 સવાલો પૂછાવાના છે. અને આ 13 સવાલોમાંથી તમારે લખવાના કેટલા? તો કે તમારે ઓનલી ફોર 9 સવાલો જ લખવાના છે. એટલે 9 સવાલ તમે લખશો એટલે તમને 2 માર્કનો સવાલ ગણું એટલે 18 માર્ક તમને મળશે. બરોબર. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ ક્વેશ્ચન 25 થી લઈ અને દીકરાઓ 37 સુધીના કયા ચેપ્ટરોમાંથી કયા સવાલો આવવાના છે એનું લિસ્ટ મેં આપી દીધું છે. તમે જોશો તમને જોવા મળશે કે પ્રશ્ન નંબર 25 છે એ 1 માંથી પૂછાવાનો છે, ચેપ્ટર નંબર 1 માંથી. 26 છે એ ચેપ્ટર નંબર 3 માંથી, 27 છે ચેપ્ટર નંબર 5 માંથી, 28 છે ચેપ્ટર નંબર 7 માંથી, 29 પણ ચેપ્ટર નંબર 7 માંથી, 30 પણ ચેપ્ટર નંબર 11 માંથી, 31 પણ ચેપ્ટર નંબર 11 માંથી, 32 છે ચેપ્ટર નંબર 11 માંથી, 33 છે ચેપ્ટર નંબર 11 માંથી, 33 માંથી ચેપ્ટર નંબર 13 માંથી, 36મો સવાલ 5 માંથી અને 37મો સવાલ 12મા માંથી. આ પ્રમાણે બ્લુપ્રિન્ટ છે અને આ પ્રમાણે દીકરાઓ જોવા જઈએ તો આપણને જાણકારી ઈ મળશે. શું મળશે? તો કે પહેલું ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર છે, 5મું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, 10મું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર છે, 12મું ચેપ્ટર છે, 13મું ચેપ્ટર છે. ટોટલ 1 2 3 4 5 6 7 8 ચેપ્ટરો કરવાના છે સેક્શન બી માટે, 2 માર્કના સવાલો માટે. અને ખાસ આ સેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આની અંદરથી તમને સેક્શન ડી ની અંદર પણ સવાલ પૂછાઈ શકે છે. તમે કહેશો સર સેક્શન બી માં સેક્શન ડી કેવી રીતે? તો કે હમણાં તમને નહીં ખબર હોય કે બોર્ડ વાળાએ નવી સિસ્ટમ બારી પાડી છે. ગયા વર્ષનું પેપર કે એના ગયા વર્ષનું પેપર તમે જોજો તો તમને જોવા મળશે બોર્ડ વાળાએ શું કર્યું ખબર છે? આવી રીતે કરે. 4 માર્કનો સવાલ હોય ને, 4 ગુણનો સવાલ, 4 ગુણનો સવાલ હોય ને, 4 ગુણનો સવાલ. એમાં કેવું કરે તો કે તમને આપે એક સવાલ, એમાં એ અને બી આવી રીતે 2 આપે, 2 સવાલ 2 માર્કના આપે અને એવી રીતે દીકરાઓ 4 માર્ક કરે છે. તમને મેં આની પહેલાના પણ જો તમે સેક્શન ડી નો વિડીયો જોયો હશે તો એને ખબર હશે. બરોબર. દીકરાઓ નથી જોયો તો ખાસ સેક્શન સી અને સેક્શન ડી ના વિડીયોઝ જોજો, એમાં આપેલા એમપી સવાલો ખાસ કરજો. હજી સમય છે અને હજી ભવિષ્યવાણીને સૂર્યોદય ક્લાસ પણ તમારા માટે આવવાના છે. તો ચાલો હવે વધારે પડતો સમય તમારો નથી લેવો અને સેક્શન એ બી ની અંદર ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ દીકરાઓ તો એક સવાલ આની અંદરથી આવવાનો છે. શું છે દીકરાઓ? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં સર્વપ્રથમ પહેલું તમારે સવાલ ખાસ કરી લેવાનો છે. બરોબર. એ સવાલ છે દીકરાઓ, કયો સવાલ? ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સમજાવો. ભાઈ પરીક્ષાની અંદર ઘણી વખત આ જે સવાલ છે એ તમને તફાવત સ્વરૂપે પણ દીકરાઓ પૂછાઈ શકે છે. બરોબર. અને મને ગમતો બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, એકલું પણ પૂછાઈ શકે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. અને અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આવી રીતનો સવાલ તમને પરીક્ષામાં આવવાની સંભાવનાઓ ખરી. ત્યાર પછી વાત કરું દીકરાઓ તો આ સવાલ બહુ મારો ફેવરિટ સવાલ છે. હું ઘણા બધા વર્ષોથી દીકરાઓ વિચારું છું કે આ સવાલ આ વર્ષે આવે, પણ મને લાગે છે કે આ વર્ષે આ સવાલ હશે.
શું છે? પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો અને પદાર્થ X ની પ્રક્રિયા જણાવો. તો 1 માર્ક આનો મળે, 1 માર્ક આનો મળે, બંનેના 1-1 માર્ક મળે એટલે તમને ટોટલ કેટલા માર્ક મળે? 2 માર્ક મળે. એટલે જરાક અહીંયા લખી દઉં એટલે તમે જરાક આ સવાલને કરી લો. શું લઉં છું દીકરાઓ? તો કે બોર્ડ પરીક્ષા 2026માં આ સવાલ આવશે જ. સર આવશે જ, પાક્કું કરી લેવાનું. હા કરી જ લેજો ભાઈ. આવી ગયો તો તમારો મતલબ આસાન થઈ જાય, બરોબર ને? ચાલો, ત્યાર પછી તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે? દીકરાઓ સૌથી વધારે મોસ્ટ એમપી, સૌથી વધારે દીકરાઓ મોસ્ટ એમપી અને મને ગમતો સવાલ, અને આ સવાલ તમે કરી લીધો તો આવવાની સંભાવનાઓ ખરી. ત્યાર પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? મેગ્નેશિયમ પટ્ટીને શા માટે આપણે સાફ કરીએ છીએ? ત્યાર પછી સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે અને બનાવટ પણ લખો દીકરાઓ. ખાસ આ 5 સવાલો હજી પણ છે દીકરાઓ ચેપ્ટર નંબર 1 એટલે ખાસ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને બીજા આપું. લઈ લીધો સ્ક્રીનશોટ દીકરાઓ? આગળ વધીએ. જી હા દીકરાઓ, ત્યાર પછી વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 6, સવાલ નંબર 6. સવાલ નંબર 6 માં આવી રીતનો સવાલ આવે કે નીચેના પદોને દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. ક્ષારણ તમારે સમજાવવાનું થાય, ખોરાપણું તમને સમજાવવાનું પૂછાય. ક્ષારણ અને ખોરાપણું બે. પણ હવે આમાં ધ્યાન એ રાખજો કે બંનેના એક ગુણ હશે. હવે બંનેના જ્યારે એક ગુણ હોય એટલે તમારે શું રાખવાનું ધ્યાન કે થોડું જ લખવાનું બે વિશે. ડિટેલમાં બહુ લખવા નહીં જવાનું, કારણ કે મને ખબર છે કે ક્ષારણવાળો ટોપિક થોડોક લાંબો છે. ખાલી ક્ષારણવાળો ટોપિક પણ 2 માર્કમાં પૂછાઈ શકે, ખાલી ખોરાપણું વાળો પણ ટોપિક 2 માર્કમાં પૂછાઈ શકે. પણ જો બે ભેગા પૂછે તો એમાં તમારે થોડુંક ટૂંકાવી દેવાનું, એટલું બધું લાંબુ નહીં લખવાનું. જરૂરિયાત છે એટલું તમારે લખવાનું, એટલે તમારે એક પણ માર્ક્સ કપાવવાનો નથી. ત્યાર પછી વાત કરું દીકરાઓ તો ખાસ દીકરાઓ આવો સવાલ બની શકે કે આવો સવાલ આવે પણ ખરો કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. ભાઈ આ સમીકરણો તમને બે આપ્યા, આ જ સમીકરણો આપે એવું જરૂરી નથી. સમીકરણો ચેન્જ થવાની સંભાવનાઓ ખરી, પરંતુ હોઈ શકે કે ઓક્સિડેશન પામતો પદાર્થ અને રિડક્શન પામતો પદાર્થ, આવો સવાલ આવી શકે ખરા, બરોબર? એટલે આની ચાન્સીસ દીકરાઓ જોવા જઈએ તો 90% ચાન્સીસ છે આ સવાલ પૂછાવાની. કેટલા? 90% ચાન્સીસ છે. ત્યાર પછી વાત કરું દીકરાઓ અવક્ષેપણ પ્રક્રિયા કોને ઉદાહરણ સમજો દીકરાઓ? મોસ્ટ ટાઈમ દીકરાઓ 110% દીકરાઓ ચાન્સ છે કે આ જે અવક્ષેપણની જે પ્રક્રિયા છે એ પૂછાઈ શકે. અને છેલ્લું અને મારો ફેવરિટ સવાલ દીકરાઓ, આ મારો ફેવરિટ છે, હિરેન સર સ્પેશિયલ છે, બરોબર ને? હિરેન સર સ્પેશિયલ સવાલ છે. શું છે દીકરાઓ? જુઓ તો વિઘટન પ્રક્રિયાઓના એક ઉદાહરણ સમીકરણ સાથે દર્શાવો જેમાં ઉષ્મા ઉર્જા દ્વારા, પ્રકાશ દ્વારા અને વિદ્યુત રૂપે પૂરે પાડવામાં આવતા હોય એવા તમારે દર્શાવવાના. એનો મતલબ વિઘટનની પ્રક્રિયાના જે 3 પ્રકારો છે એ 3 પ્રકારોના, પ્રકાશ દ્વારા જે વિઘટન થાય છે એ, ઉષ્મા દ્વારા જે વિઘટન થાય છે એ, અને દીકરાઓ સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થાય છે એ તમારે ડિટેલમાં દર્શાવવાનું થાય. તો દીકરાઓ આ લઈ લો આનો સ્ક્રીનશોટ. ટોટલ 9 સવાલો આપું છું ચેપ્ટર નંબર 1 એટલે આ સવાલો ખાસ કરી લેજો. આમાંથી એકાદો સવાલ ખચક દેવાનો તમારા પેપરમાં હશે. લઈ લો સ્ક્રીનશોટ દીકરાઓ. આગળ દીકરાઓ આપણે વાત કરીએ તો હવે દીકરાઓ મારે સૌથી મોટી વાત કરવી દીકરાઓ, અમે તમને સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી ના તો મોસ્ટ એમપી સવાલો તમને પ્રોવાઈડ કરી દીધા છે, પરંતુ હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સેક્શન એ ને સિરિયસલી નથી લેતા. શું કામ? તો કે એને ખબર છે કે સેક્શન એમાં તો છે ને ગમે લખી નાખશો હાલશે. એમ નો હાલે મારા ભાઈ. સેક્શન એ ની અંદર તમારા રોકડા માર્ક્સ મળશે પણ ખરા અને રોકડા માર્ક્સ કપાશે પણ ખરા. સૌથી ઓછી મહેનતે મેક્સિમમ જો તમારે માર્ક્સ લાવવા હોય, પરીક્ષાની અંદર ઝડપથી પેપર લખાઈ જાય, 3 કલાકમાં આખું પેપર પૂરું થઈ જાય અને આખું 3 કલાકમાં દીકરાઓ પેપર પૂરું થઈ જાય અને સેક્શન એમાં એક પણ માર્ક્સ ન કપાય, એના માટે સેક્શન એની તૈયારી આજથી કરવી પડશે. તો તમારા માટે સેક્શન એની જે તૈયારી થાય એકદમ સરળથી થાય, એકદમ જોરદાર થાય, એના માટે વિદ્યાકુલના શિક્ષકો છે એને તમારા માટે દીકરાઓ હેતુલક્ષીમાં પ્રહાર નામની એક પીડીએફ બનાવી છે કે જેની અંદર દીકરાઓ અમે ફક્ત ને ફક્ત શું તો કે એવા હેતુલક્ષી પ્રશ્નો રાખ્યા છે જે બોર્ડ પરીક્ષામાં પૂછાવાની સંભાવનાઓ ધરાવે છે, બરોબર? એમાં ચેપ્ટર વાઇઝ દરેક પ્રકરણોના મેક્સિમમ જેટલા પણ એમપી હેતુલક્ષીઓ છે એ દરેક હેતુલક્ષીમાં આપ્યા છે. એમાં મેં એમસીક્યુ આપ્યા છે, એમાં મેં ખાલી જગ્યા આપી છે, એમાં મેં ખરા ખોટા આપ્યા છે, એમાં મેં જોડકા આપ્યા છે, બરોબર? એમાં એક વાક્યમાં ઉત્તર આપ્યા છે. જેટલી પણ પોસિબિલિટી છે એ દરેક દીકરાઓ છે એ સવાલો આમાં અમે હેતુલક્ષી આપ્યા છે. અને જે વિદ્યાર્થીએ આ હેતુલક્ષીની પીડીએફ વસાવી છે, જે વિદ્યાર્થીએ હેતુલક્ષીની જે પીડીએફ છે એ દીકરાઓ પરચેસ કરી છે,
બરોબર, અને એની તૈયારી કરી છે એને હું ગેરંટી મારું છું કે 24માંથી 24 એક પણ માર્ક્સ કપાશે નહીં દીકરાઓ, એ મારી ગેરંટી છે. તો જે વિદ્યાર્થીને ખાલી પાસ થવું છે, જે વિદ્યાર્થીને સારા માર્ક્સ લાવવા છે, જે વિદ્યાર્થીને ટોપર બનવું છે, દરેક વિદ્યાર્થીઓ માટે કામની છે. વિજ્ઞાન વિષયની મેં પોતે બનાવી છે. તમે વિચાર કરો, આખું ગામને આઈએમપી આપું છું, બરોબર, આખા ગામને તૈયારી કરાવું છું, અને એ જ વ્યક્તિએ આઈએમપી હેતુલક્ષી બનાવી છે. કેટલી કામની છે. શું કરવાનું છે, કાંઈ નથી કરવાનું. પરચેસ કરવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે. એ લિંક પર તમે ક્લિક કરશો. જેવું તમે ક્લિક કરશો એટલે પેજ ખુલી જશે. એમાં તમારું મીડિયમ સિલેક્ટ કરજો, ગુજરાતી મીડિયમ, તમારું ધોરણ સિલેક્ટ કરજો. આ બુકનો ફોટો દેખાય, ત્યાં ક્લિક કરશો, ઓનલાઈન પેમેન્ટ કરશો. ઓનલી ફોર 89 રૂપિયા છે. લિમિટેડ ઓફર જ છે, પછી પ્રાઇસ વધવાની છે ટૂંક સમયની અંદર. હા, 89 રૂપિયા છે, એની પ્રાઇસ પે કરશો એટલે ઓટોમેટિક તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે. તો એ છતાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમે જે ઈમેલ એડ્રેસ નાખ્યું છે એની અંદર દરેક માહિતી હશે, તમે એમાંથી પણ અપડેટ મેળવી શકો છો. પેપર સેટ પણ છે દીકરાઓ. જે વિદ્યાર્થીઓ બાકી છે, હજી પણ વિચારી રહ્યા છે પેપર સેટ, તો હવે ટૂંક જ સમયમાં પેપર સેટ વસાવી લેજો. ચાલો નેક્સ્ટ દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ, ધાતુઓ અને અધાતુઓ. આની અંદરથી પણ સેક્શન બી ની અંદર સવાલો આવવાના છે. એમાં પહેલો દીકરાઓ જોવા જઈએ તો ધાતુઓના દીકરાઓ 4 ભૌતિક ગુણધર્મો, કોઈ પણ 4 પૂછે અથવા તો બધા પણ પૂછી શકે. મોસ્ટ એમપી સવાલ છે દીકરાઓ, અને આ પીવાયક્યુઝ પણ છે. પીવાયક્યુઝ પણ છે, પરીક્ષામાં ઓલરેડી પૂછાયેલો સવાલ છે. ત્યાર પછી લોખંડનું ક્ષારણ અટકાવવા માટેના 2 ઉપાયો જણાવો, બરોબર. ત્યાર પછી કારણ આપો કે ભાઈ સોડિયમ છે, મેગ્નેશિયમ છે, લિથિયમ છે, એને તેલમાં એટલે કે કેરોસીનમાં કેમ રાખવા, સંગ્રહ કરવામાં આવે છે. કારણ આપો પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા શા માટે વપરાય છે. અને અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. દીકરાઓ આ જે પ્રથમ 5 સવાલો છે ને, આ જે પ્રથમ 5 સવાલો છે ને, હું ગેરંટી મારું છું દીકરાઓ કે આ 5 સવાલમાંથી એક સવાલ તમારી જે બોર્ડ પરીક્ષા છે 2026 છે, બરોબર, એમાં આવશે જ. ગેરંટી દીકરાઓ. જો લખી દીધું એટલે તમને ખબર પડે કે સર એમને હવામાં તુક્કેબાજી નથી કરતા. આ લખી દઈએ ને તો પ્રૂફ રહે કે સરે કીધું તું ને પૂછાણું તું ભાઈ. એટલો કોન્ફિડન્સ છે. એટલે ખાસ તમને જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો દીકરાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થીઓ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં. લઈ લો આનો સ્ક્રીનશોટ દીકરાઓ, બરોબર. ત્યાર પછી દીકરાઓ વાત કરીએ તો વધારાના પણ સવાલો, કે આવા સવાલો પણ આવી શકે કે એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, છરી વડે કપાવી શકાય હોય, તે ઉષ્માની ઉત્તમ વાહક હોય, તે ઉષ્માની મંદ વાહક હોય. ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું, ઉભય ગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણો આપો. ત્યાર પછી આયનીય સંયોજનોના કોઈ પણ 4 જ છે તો 4 જ કરવાના થાય, 4 ગુણધર્મો. પુંજન અને કેલ્સિનેશન વિશે પણ પૂછાઈ શકે. ગેંગ એટલે શું, ગેંગને દૂર કરવા માટે વપરાતી જે પદ્ધતિ છે એનો આધાર શેના પર રહેલો છે. તો દીકરાઓ આ દરેક સવાલો છે, 10 સવાલો આપું છું. આ 10 સવાલોમાંથી એકાદો સવાલ તમને પૂછાવાની સંભાવનાઓ ખરી. લઈ લો આનો સ્ક્રીનશોટ. હવે આપણે આગળ વાત કરીએ દીકરાઓ તો હવે આવે છે દીકરાઓ 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ. આની અંદરથી 2 સવાલો પૂછાવાના છે. આની અંદરથી કેટલા સવાલો? 2 સવાલો આવવાના છે. કયા? તો કે પેલું દીકરાઓ ટૂંકનો લખો, વનસ્પતિમાં ઉત્સર્જન. બીજું લસિકા વ્યાખ્યા આપો અને તેનું બંધારણ તથા મહત્વ જણાવો. દીકરાઓ આ લસિકા વાળો સવાલ આ વખતે મને લાગે છે કે 110% આનો ચાન્સીસ છે પૂછાવાનો. પેપર જો અઘરું કાઢશે તો પૂછાવાની સંભાવનાઓ છે ભાઈ. ત્રીજું સ્વયંપોષી અને વિષમપોષી બંને કરી લેજો ભાઈ. તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે અને એકલા એમના મટુલા પણ પૂછાઈ શકે. ત્યાર પછી તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. પછી આકૃતિ વાળો સવાલ જો પૂછાવાની સંભાવનાઓ હોય તો આકૃતિ વાળા સવાલમાં તમને આવી આકૃતિ આપી દે અને પછી તમને એવું કહે કે ભાઈ આમાં આ એ શું છે, આ બી શું છે, આ સી શું છે, ડી શું છે. જો તમે રાઉન્ડના પેપર આપ્યા છે તેમાં તમને આવા સવાલો જોવા મળ્યા છે, બરોબર. તો આકૃતિ વાળો સવાલ આ વખતે પૂછાવાની સંભાવનાઓ છે મને લાગે 90%. આકૃતિ વાળો સવાલ 90% દીકરાઓ પૂછાવાની સંભાવનાઓ ખરી. લઈ લો આનો સ્ક્રીનશોટ દીકરાઓ. હજી પણ ચેપ્ટર નંબર 5 ના એમપી છે એટલે જરાક સ્ક્રીનશોટ લઈ લો તો પછી આપણે આગળ વાત કરીએ. ત્યાર પછી દીકરાઓ આપણે જોવા જઈએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. માનવ ઉત્સર્જન તંત્રની ખાલી આકૃતિ દોરો. જો આ શબ્દ ખાલી આકૃતિ જ, શબ્દ શું છે? ખાલી ને ખાલી આકૃતિ, બીજું કાંઈ નહીં. ખાલી ને ખાલી આકૃતિ જ આપણે કરવાની છે. અને આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું આપણને જોવા મળે છે? બસ આ 8 સવાલો, બસ આ 8 સવાલો, બીજા એક પણ નહીં. તો લઈ લો આનો સ્ક્રીનશોટ. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો સોરી એક આ રહી ગયો, માફ કરજો.
એક આ રહી ગયો, માફ કરજો, આકૃતિ વાળો સવાલ છે. તો પાચન તંત્રમાં તમને પૂછે કે ભાઈ A B C D શું છે, તો આવો સવાલ પણ આવી શકે. તો લઈ લો આનો પણ સ્ક્રીનશોટ દીકરાઓ. રેડી? ડન? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ. તો એ પહેલા દીકરાઓ સૌથી મહત્વપૂર્ણ વાત કે તમને બધાને ખબર છે કે ટૂંક જ સમયની અંદર વિદ્યાયાત્રા 2.0 એટલે કે જેવા તમારા બોર્ડના પેપર પૂરા થશે એટલે તરત જ અહીંયાથી વિદ્યાકુલની જે ટીમ છે એ તમારા શહેરમાં, તમારા ગામમાં છે દીકરાઓ આવવાની છે તમને મળવા માટે. અને જો અમે તમને મળવા આવીએ, તમારે પણ અમને મળવું હોય, પણ જો આપણો બેનો સમન્વય ન થાય, ઇન્ફોર્મેશન ન મળે એના કારણે, તો ઘણું બધું તમને દુઃખ થાય અને તમારી કરતાં વધારે ડબલ અમને પણ દુઃખ થાય. કારણ કે તમે બધા અમને જુઓ છો, પણ અમે તમને ક્યારેય નથી જોતા. તો એટલા માટે દીકરાઓ તમારા માટે છે એ વિદ્યાકુલે વિદ્યાયાત્રા 2.0 નું એક ફોર્મ ફિલઅપ કરવાની વાત કરી છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ છે, એ તમે ફિલઅપ કરી દે. એમાં તમારું નામ, એમાં તમારો મોબાઈલ નંબર, ખાલી જગ્યાએ ભર્યું હોય તો ભરવાની જરૂર નથી, પણ જેને નથી ભર્યું એ ખાસ ભરી દેજો કે જો અમે તમારા શહેરમાં આવીએ તો અમે તમને પર્સનલી વોટ્સએપ પર છે એ પર્સનલ ડિટેલ મોકલી શકીએ કે આ જગ્યાએ આ સ્થળે એડ્રેસ, મોબાઈલ નંબર બધું મોકલી શકીએ કે જેનાથી આસાનીથી તમે અમને મળી શકો ને અમે તમને મળી શકીએ. ચાલો નેક્સ્ટ આપણે દીકરાઓ વાત કરીએ આગળ. તો હવે 7મું ચેપ્ટર આવે છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો 7મા ચેપ્ટરમાં દીકરાઓ પહેલું તો ટૂંકનો લખો કલિકા સર્જન, આવો એક સવાલ. ત્યાર પછી આવો સવાલ આવી શકે. જો આ વખતે આવો સવાલ, કેવો સવાલ? તો કે આપેલ આકૃતિનું ધ્યાનથી અવલોકન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જો અહીંયા એવું કીધું છે અમીબા, અને અહીંયા તમને દેખાય છે એક સજીવ જેનું નામ છે પ્લાઝ્મોડિયમ, બરોબર? તો અમે તમારે એવું આપવાનું છે કે આપેલ આકૃતિમાં સજીવોને ઓળખો. આ આકૃતિમાં સજીવોને ઓળખો ભાઈ. બીજું, આ બે સજીવો કઈ પ્રજનન પદ્ધતિ અપનાવે છે જણાવો. આવી રીતનો એક માર્ક આનો હોય, એક માર્ક આનો હોય અને એક માર્ક દીકરાઓ આનો હોય. તો 2 માર્કના તમને સવાલ મળે, 2 માંથી 2 દીકરાઓ મળે. ત્યાર પછી વાત કરું, આવી રીતે AB વાળા સવાલ પણ આવી શકે. મેં તમને કીધું હતું કે માનવમાં શુક્રપિંડનું કાર્ય શું છે અને પ્રોસ્ટેટ અને શુક્ર ગ્રંથિની ભૂમિકા શું છે. 1 માર્ક દીકરાઓ આનો મળે, સોરી 10 માર્ક થઈ ગયા. 1 માર્ક દીકરાઓ આનો મળે અને 1 માર્ક દીકરાઓ આનો મળે. તો આ પ્રમાણે છે. લઈ લેવાનો સ્ક્રીનશોટ. હજી પણ છે દીકરાઓ આના MP, એટલે ખાસ જરાક સ્ક્રીનશોટ લેતા જજો. નેક્સ્ટ દીકરાઓ વાત કરીએ તો ત્યાર પછી છે ભાજન એટલે શું ને તેના પ્રકારો જણાવો, બરોબર? ત્યાર પછી સ્ત્રી પ્રજનન તંત્રની ખાલી નામ નિર્દેશન યુક્ત આકૃતિ જ દોરવાની છે. ખાલી નામ નિર્દેશન વાળી આકૃતિ, ફક્ત ને ફક્ત નામ નિર્દેશન વાળી આકૃતિ જ દોરવાની. ત્યાર પછી પાનફૂટીમાં દીકરાઓ વાનસ્પતિક પ્રજનન. દીકરાઓ આ સવાલ આ વખતે મોસ્ટ ટાઈમ મને લાગી રહ્યો છે કે પાનફૂટીમાં દીકરાઓ આવવાની સંભાવનાઓ ખરી. ત્યાર પછી આકૃતિમાંથી નીચે આપેલા ભાગોને ઓળખો. જો મેં તમને કીધું ને કે આકૃતિ વાળો એકાદો સવાલ તો હશે જ આ વખતે દીકરાઓ તમારી જે બોર્ડ પરીક્ષા છે, તમારી જે બોર્ડ પરીક્ષા છે એ 2026 છે, એમાં એક દીકરાઓ જે આકૃતિ છે એ આકૃતિ વાળો સવાલ આવશે 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 જ. આકૃતિ વાળો સવાલ કરી જ નાખજો ભાઈ. એક પણ આકૃતિ વાળો સવાલ મિસ આઉટ ના કરતા, પછી પછતાશો, પછી કહેતા નહીં કે સરે કીધું નહીં, બરોબર? ચાલો લઈ લેવાનો સ્ક્રીનશોટ. આગે बढ़ा जाए बच्चा. क्लियर દીકરા? ચલો હવે આવે છે દીકરાઓ ત્યાર પછી કે યૌવનારંભના સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે અને યૌવનારંભે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે, અને સાથે સાથે નર પ્રજનન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો બસ દીકરાઓ આ ચેપ્ટર નંબર 7 ની અંદર ટોટલ 10 સવાલો આપું છું. આની અંદરથી બહાર એક પણ સવાલ નહીં હોય. લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. હું ભરી જાઉં સાઈડમાં. હવે લઈ લો સ્ક્રીનશોટ. લઈ લઈએ બચ્ચો. ચાલો આગે बढ़ते हैं. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે જોવા જઈએ તો 10મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આની અંદરથી પણ સવાલો આવવાના છે. તો પહેલો દીકરાઓ સવાલ એવો છે કે ભાઈ ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો લાલ રંગ રાખવામાં આવે છે, કારણ વૈજ્ઞાનિક કારણ આપો. દીકરાઓ આવો સવાલ પૂછાવાની આ વખતે 90% સંભાવનાઓ છે ભાઈ, 90% સંભાવનાઓ. ત્યાર પછી આંખની સમાવેશ ક્ષમતા વિશે ટૂંકમાં સમજાવો. ગ્રહો કેમ ટમટમતા નથી, ખાસ દીકરાઓ કરી લેજો. 110% આ સવાલ પૂછાવાની સંભાવનાઓ ખરી. ત્યાર પછી કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? સેમ 110% દીકરાઓ. ત્યાર પછી માનવ આંખની ખાલી આકૃતિ, ખાલી આકૃતિ પૂછી છે, ફક્ત ને ફક્ત ખાલી આકૃતિ. ત્યાર પછી મેઘધનુષની રચના આકૃતિ દોરી સમજાવો. આ સવાલ તમને 4 ગુણમાં પણ પૂછાઈ શકે, 4 ગુણમાં પણ પૂછાઈ શકે. ટૂંકનો લખો તો ટિન્ડલ અસર, બરોબર? તો લઈ લો આનો સ્ક્રીનશોટ. આમાં ફક્ત 7 જ સવાલો આપણે રાખ્યા છે, વધારે સવાલ નથી. લઈ લો સ્ક્રીનશોટ. આમ જો લઈ લીધો. અરે વાહ ભાઈ વાહ. ભાઈ સ્ટેટસ બેટસમાં ચડાવજો ભાઈ, વોટ્સઅપમાં ચડાવજો યાર. ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો કે નથી કરતા? હે તો યાર ફોલો કરી દેજો તમારા ભાઈને પણ ખરા. હે ખબર છે ને હું છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હિરેન નસીત.
હિરેન નસીબ, બરોબર ને? સાદું સિમ્પલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે દીકરાઓ, હિરેન __ નસીદ. ખાલી એટલું લખશો ને એટલે ભાઈનું આવી જાય આઈડી. હો ભાઈ, એમાં ખાસ મને ટેગ કરજો, મને ફોલો કરજો, એટલે મને ખબર પડે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ આઈએમપી જોવે છે. ભૂલાય નહીં ખાસ, બરોબર ને? આમ જો આમ ગુજરાતી ગીત જ રાખવાનું ભાઈ, ગુજરાતી ગીત જ, બરોબર ને? ક્યાંથી જુગતું આવ્યું એની નથી જાણકારી, એક છે શાંતિકારી, શબ્દવાટી બોલાવાનું, બરોબર? ગુજરાતી ગીત જ, બરોબર? ગમનભાઈને જ ગીત ગવાના છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. તો બસ દીકરાઓનો લઈ લો સ્ક્રીનશોટ, તમારા માટે કામનો થઈ શકે છે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ દીકરાઓ, તો મેં તમને વાત કરી ઇન્સ્ટાગ્રામની, જેવી રીતે મારું અકાઉન્ટ છે એવી રીતે આપણી વિદ્યાકુલનું પણ એક સરસ મજાનું અકાઉન્ટ છે જેનું નામ છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ. આને પણ ખાસ ફોલો કરજો, આને પણ ટેગ કરજો. તમારી મસ્ત મજાની સ્ટોરી છે, તમારી મસ્ત મજાની રીલ હશે તો અમે જરૂરથી રીશેર કરશું. યસ, સાથે સાથે વોટ્સઅપને ખાસ જોડવાનું ભૂલતા નહીં. વોટ્સઅપમાં હું કામ, તો કે આ દરેક લેક્ચરો છે એની પીડીએફ પણ તમને વોટ્સઅપની અંદર મળવાની છે ટૂંક જ સમયમાં. એટલે ખાસ, અને આવતા વર્ષે તમે આવવાના છો હવે, તો આવતા વર્ષ માટે તમે જો સાયન્સ લેવાના હોય તો વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકો સાયન્સમાં પણ ધૂણી ધખાવીને બેઠા છે. તો એ ગુજરાતી સાયન્સ ચેનલને પણ ખાસ દીકરાઓ તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે એને પણ ખાસ તમારે લોકોએ છે સબસ્ક્રાઇબ કરી લેવાનું છે, બરોબર? અને આપણી આ ચેનલ સ્ટાન્ડર્ડ 10 ની સ્પેશિયલ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી, એને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. 50% વિદ્યાર્થીઓ છે એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. દીકરાઓ, દિલ સે બુરા લગતા હૈ, દિલ સે બુરા લગતા હૈ ભાઈ. જો તમે હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ દીકરાઓ બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, નહીં, નહીં. ચાલો આગળ વાત કરીએ. નેક્સ્ટ દીકરાઓ 11મું ચેપ્ટરની વાત કરીએ તો 11મા ચેપ્ટરમાં દીકરાઓ પેલું તો દાખલા ખાસ કરવાના છે. મેં આમાં 2 દાખલા આપ્યા છે, એક ઉદાહરણનો છે ને એક બીજો છે. શું લખ્યું છે? તો કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે? ત્યાર પછી કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટના તારમાં 0.5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ છે, 10 મિનિટ સુધી વહી રહ્યો છે, તો પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ છે? દીકરાઓ, આ એક છે દીકરાઓ, એમાંથી એક દાખલો આવવાની 90% સંભાવનાઓ છે. 90% સંભાવનાઓ છે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? હવે જોજો, આવો સવાલ એક પૂછાઈ શકે. તમારા પેપરને જો થોડુંક હાર્ડ કરવું હોય, થોડુંક આમ હાર્ડ તો ન કહેવાય પણ થોડુંક બુદ્ધિવાળું બનાવવું હોય તો આવો એક સવાલ આવી શકે. કેવો સવાલ? જુઓ તો કે આ સંજ્ઞા દર્શાવતા ઘટકોનો ઉપયોગ કરી એક નામ નિર્દેશન સાદો વિદ્યુત પરિપથ બનાવો. બરોબર? આમાં તમને ઓહમ અવરોધ આપ્યો છે, વોલ્ટમીટર આપ્યું છે, એ મીટર આપ્યું છે, બેટરી આપી છે અને કળ આપી છે. આ બધાને જોડવાના અને જોડી અને પછી એક મસ્ત મજાનો અવરોધ બનાવવાનો. આવું તમને પૂછાઈ શકે. તો લઈ લેવાનો સ્ક્રીનશોટ દીકરાઓ. હજી પણ આમાં છે દીકરાઓ સવાલો. ચાલો નેક્સ્ટ દીકરાઓ સવાલ જો આવી રીતનો સવાલ કે ભાઈ આપેલ પરિપથમાં પરિપથનો કુલ અસરકારક અવરોધ શોધો. એનો મતલબ કે તમારે અવરોધ શોધવાનો છે. મોસ્ટ આઈએમપી છે દીકરાઓ, ખાસ જરાક જોઈ લેજો. આ સવાલ કેવો છે? મોસ્ટ આઈએમપી દીકરાઓ સવાલ થઈ શકે છે. આમાં તમને 3 અવરોધ શ્રેણીમાં જોડેલા આપ્યા છે, સમાંતરમાં આપ્યા છે. કેમાં જોડેલા છે દીકરાઓ? સમાંતરમાં. કેમાં જોડેલા દીકરાઓ? તો કે સમાંતરમાં દીકરાઓ જોડેલા છે. અને સમાંતરમાં જોડેલા હોય તો સમાંતરનું સૂત્ર આપણે લગાડી દેવાનું, 1/rp બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. અને કિંમતો મૂકી અને પછી જવાબ આપી દેવાનો, બરોબર? ત્યાર પછી અવરોધોના શ્રેણી જોડાણના દીકરાવી લાક્ષણિકતાઓ જણાવો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેનો એસઆઈ એકમ જણાવો. વિદ્યુત પાવરની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર લખી દીકરાઓ આ 110%. અને ત્યાર પછી દ્રવ્યની અવરોધકતા એટલે શું તેનો એકમ લખો. તો આ થઈ ગયા દીકરાઓ તમારા ચેપ્ટર નંબર 11 ના સેક્શન બી ના મોસ્ટ આઈએમપી. હાલો સ્ક્રીનશોટ લઈ લો એટલે ઊભો છું, પોઝ રાખીને. રેડી? ચાલો આગળ વાત કરીએ. હવે આવે છે દીકરાઓ ચેપ્ટર નંબર 12, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. સર, આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં કયા સવાલો પૂછાશે? તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં પહેલો અને સૌથી મોસ્ટ આઈએમપી દીકરાઓ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. શું છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન? તો કે 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? આવી રીતનો સવાલ. ત્યાર પછી
ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મની સૂચિ તૈયાર કરો. આ બંને કોમ્બિનેશનમાં ઘણી વખત 4 માર્કમાં પણ પૂછાઈ શકે. ઘણી વખત આ 4 ગુણમાં પણ કોમ્બિનેશન સાથે પૂછાઈ શકે. વૈજ્ઞાનિક કારણ આપો. ઘરોમાં 2 જુદા જુદા વિદ્યુત પ્રવાહ રેટિંગ વાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સમસ્યા. આની અંદરથી દીકરાઓ તમને કેસ સ્ટડી વાળો, આવા ટોપિકમાંથી કેસ સ્ટડી વાળો જે ક્વેશ્ચન છે એ કેસ સ્ટડી વાળો ક્વેશ્ચન દીકરાઓ પૂછાવાની સંભાવનાઓ ખરી. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ચુંબકીય બળ રેખાઓ કોને કહે છે? 2 વ્યાખ્યા પૂછી છે તમને. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા પૂછી, તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા પૂછી. તો વ્યાખ્યા પૂછવાવાળો પણ સવાલ આવી શકે. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. હવે દીકરાઓ આવે છે ત્યાર પછી સવાલ આવે છે એ છે ફ્યુઝ વિશે ટૂંકમાં સમજાવો. મોસ્ટ આઈએમપી સવાલ દીકરાઓ, મોસ્ટ આઈએમપી કરી લેવાનો છે. મોસ્ટ આઈએમપી દીકરાઓ કરી લેવાનો છે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના નિયમો જણાવો. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના વિદ્યુત ઉપકરણોને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? અને જમણા હાથના અંગૂઠાનો નિયમ તથા ફ્લેમિંગોના ડાબા હાથના અંગૂઠાનો નિયમ આ બંને દીકરાઓ 100% પૂછાવાની સંભાવનાઓ છે આ વખતે. ક્લિયર? લઈ લો આનો સ્ક્રીનશોટ. આ થઈ ગયા તમારા ચેપ્ટર નંબર 12 ના મોસ્ટ આઈએમપી. નેક્સ્ટ દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો ભાઈ અત્યાર સુધી મેં તમને જે આઈએમપી આપ્યા એમાં જો તમને મજા આવી હોય, તમને લાગ્યું કે નહીં ભાઈ હિરેન સરે બખ્ખા બોલાવી દીધા, તો ખાસ આપણી આ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલની નીચે આ વિડીયોની નીચે કોમેન્ટ કરી દો કે अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. અને જી હા, સાથે સાથે દીકરાઓ ખાસ આપણી વિદ્યાકુલ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન, આ બંને એપ્લિકેશનો ખાસ ડાઉનલોડ કરવાની ભૂલાય નહીં, કારણ કે આ એપ્લિકેશન તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે અને આની અંદર તમને આ લેક્ચરની પીડીએફ પણ જોવા મળવાની છે. ચાલો 13મું ચેપ્ટર, છેલ્લું ચેપ્ટર છે, ફટાફટ જોઈ લઈએ કે ભાઈ સમજાવો કે બગીચાને કૃત્રિમ નિવસન તંત્ર ગણવામાં આવે છે. શું કામ બગીચાને કૃત્રિમ નિવસન તંત્ર કહેવામાં આવે છે? આવો સવાલ. નિવસન તંત્રમાં ઉર્જાના વહન અને ઉર્જાનો પ્રવાહ તથા વહનનું સમજાવો. વિઘટકો એટલે શું અને કોઈ નિવસન તંત્રમાં વિઘટકો ન હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ સમજાવો. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? દીકરાઓ આ સવાલ 110% પૂછાવાની સંભાવનાઓ ખરી. અને વૈજ્ઞાનિક કારણ આપો. વિદ્યુત પ્રવાહમાં ઉર્જાનું વહન એક જ દિશામાં કેમ છે? લઈ લો આનો સ્ક્રીનશોટ. બરોબર. ત્યાર પછી દીકરાઓ લેવાના છે તફાવત આપો કે જૈવ વિઘટનીય પદાર્થ અને જૈવ અવિઘટનીય પદાર્થ. ત્યાર પછી નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો આ 4 ગુણમાં પણ પૂછાવાની સંભાવનાઓ ખરી. ત્યાર પછી તફાવત આપો આહાર શૃંખલા, આહાર જાળ. વૈજ્ઞાનિક કારણ સાથે જણાવો એ જૈવિક વિશાલન અને આહાર શૃંખલા વિશે દીકરાઓ પર્સનલી સવાલ પૂછાઈ શકે. બસ ટોટલ આટલા સવાલો તમારે કમ્પ્લીટ કરવાના છે. લઈ લો આનો સ્ક્રીનશોટ. રેડી? ચાલો, અહીંયા થઈ જાય છે તમારા આઈએમપી પૂરા. તો ખાસ આઈએમપી દીકરાઓ અહીંયા સેક્શન BCD ના મેં પ્રોવાઈડ કરી દીધા છે. હવે ભવિષ્યવાણીને સૂર્યોદયના પણ દીકરાઓ આઈએમપી અમે આપવાના છીએ. એમાં મજા આવવાની છે. ગયા વખતે ઇતિહાસ આપણે રચ્યો હતો. મેક્સિમમ ગુજરાતના દરેક બાળકો આપણી સાથે જોડાયા હતા અને આ વર્ષે પણ આપણે ઇતિહાસ રચવાનો છે. તો ઇતિહાસ રચવા માટે ખાસ તમારે બધાએ હાજરી આપી દેવાની છે. અને સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતીને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપરને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. મળીશું પાછા ક્યારેક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ એક તમારા હીરુ સર માટે મસ્ત મજાની નીચે કોમેન્ટ કરી દેજો જો તમને તમારો આ હીરુ સરના લેક્ચર ગમ્યો હોય તો. મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.